નવસારીના ગણદેવીમાં બે યુવકો ફસાયા. તોરણવેરા ગામે બે યુવકો પૂરના પાણીમાં ફસાઈ ગયા. નદીના પાણી વધી જતા બંને યુવકોએ ઝાડ ઉપર ચડીને જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો. મોડી રાત્રે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી આ યુવાનો ઝાડ ઉપર જ બેસી રહ્યા. સ્થાનિક તરવૈયાઓએ ત્યારબાદ બંને યુવકોને રેસ્ક્યુ કરીને સહી સલામત ખસેડ્યા છે. બે યુવકો રાત્રે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઝઝૂમ્યા. ચારે તરફ પાણી જ પાણી. છેલ્લે તેમણે એક વૃક્ષનો સહારો લીધો. મોટા વૃક્ષમાં ઝાડની ડાળી ઉપર તેઓ ચડી ગયા અને આખી રાત ત્યાં વિતાવી. સવારે સ્થાનિક તરવૈયાઓએ બંનેને બચાવ્યા. તો નવસારીમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ, બંદર રોડ ઉપર પાણી ભરાઈ ગયા. નવસારીના શાંતાદેવી રોડ ઉપર જળબંબાકાર છે. પૂર્ણા નદીના પાણી નવસારીમાં ઘૂસી ગયા અને તારાજી સર્જી. ગઈકાલે પૂર્ણા નદીની સપાટી 27 ફૂટ પહોંચી ગઈ હતી. આજે પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ ઉપર યથાવત છે. નવસારીમાં તારાજીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જમીન ક્યાંય દેખાશે નહીં. ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય. કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકો ગમે તેમ કરીને મહત્વની વસ્તુઓ અને જીવ બચાવવા માટે ઉપરની તરફ જતા રહ્યા છે. વૃક્ષો આખા પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. પૂર્ણા નદીની સપાટી આજે 25 ફૂટ ઉપર યથાવત છે. તો નવસારીના ગણદેવી તાલુકામાં જળબંબાકાર છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. દેસરાના કુંભારવાડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. કુંભારવાડા વિસ્તારમાંથી 22 લોકોને બચાવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોને પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો. નદીની સપાટી વધતા આંતલિયાથી ઘેકડી જતો રસ્તો બંધ થઈ ગયો છે, કેમ કે આ રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સલામતીના ભાગરૂપે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.